નમસ્કાર. ચાલો આજે એક મજેદાર વાત કરીએ. પૈસા. પૈસાનું સાચું મૂલ્ય શું છે એવું ક્યારેય વિચાર્યું છે? આજે આપણે એક એવી વાર્તામાં ડૂબકી મારીશું જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દેશે કે આપણે પૈસાને કઈ રીતે જોઈએ છીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એક શહેરમાં રહેતા એક માણસથી. પણ એ કોઈ સાધારણ માણસ નહોતો. એ હતો જેને આપણે કહીએ ને મહાકંજૂસ. હવે જોઈએ કે એની આ કંજૂસાઈની આદત એને ક્યાં સુધી લઈ જાય છે. તો આ કંજૂસનો ખજાનો. ચાલો જોઈએ કે એનો ખજાનો હતો શું અને એ એની સાથે કરતો શું હતો. એટલે જુઓ, એની આદત જ અજીબ હતી. દિવસ રાત મહેનત કરે, પૈસા ભેગા કરે, પણ શેના માટે? વાપરવા માટે? ના, બિલકુલ નહીં. એ બધા જ પૈસા લઈ જઈને પોતાના ઘરના વાડામાં એક ખાડો ખોદીને દાટી દેતો. અને પછી ખરો ખેલ તો રાત્રે શરૂ થતો. દરરોજ રાત્રે છાનામાના જઈને એ ખાડો ખોદે અને એક એક રૂપિયો ગણે. બસ આ જ એનો સૌથી મોટો આનંદ હતો. પણ કહેવાય છે ને કે રહસ્ય લાંબો સમય છૂપું નથી રહેતું. બસ એવું જ અહીં થયું. કંજૂસની આ રોજ રાતની હરકત પર કોઈકની નજર પડી ગઈ હતી. અને અહીંથી જ વાર્તાએ એક નવો વળાંક લીધો. જી હા, એક ચોરની નજર એના પર પડી ગઈ. પેલો કંજૂસ તો પોતાની જ ધૂનમાં મગ્ન હતો. એને ક્યાં ખબર હતી કે કોઈ અંધારામાં બેસીને એનો આખો ખેલ જોઈ રહ્યું છે. બસ એ એક નજરે જ બધું બદલી નાખ્યું. ચોર પણ હોશિયાર હતો. પહેલી રાત્રે એણે ખાલી જોયું, બધું સમજ્યું. બીજી રાત્રે જ્યારે આપણો કંજૂસભાઈ ઘસઘસાટ ઊંઘતો હતો ત્યારે ચોરે પોતાનો હાથ સાફ કરી લીધો. અને ત્રીજી રાત? એ રાત કંજૂસ માટે કાળી રાત સાબિત થવાની હતી. અને હવે આવે છે વાર્તાનો ક્લાઇમેક્સ. ખાલી ખાડો. કંજૂસની દુનિયા હવે ઊંધી થવાની હતી. એ તો પોતાની રોજની આદત મુજબ પહોંચ્યો વાડામાં, ખાડો ખોદ્યો અને ત્યાં શું હતું? રૂપિયાનો ઢગલો? ના, ત્યાં હતા ખાલી પથ્થર, કાકરા. એની આખી જિંદગીની કમાની, એનો ખજાનો ગાયબ. બસ આ જોઈને તો એ ભાંગી જ પડ્યો. માથું પછાડવા લાગ્યો, જોર-જોરથી રડવા લાગ્યો. એની બૂમાબૂમ એટલી હતી કે અવાજ સાંભળીને એનો પાડોશી પણ દોડતો બહાર આવ્યો. અને અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે એક સમજદાર પડોશીની. ક્યારેક સાચી શિખામણ સાચા સમયે જ મળે છે, ખરું ને? પાડોશીએ આખી વાત શાંતિથી સાંભળી અને પછી જે કહ્યું એ વિચારવા જેવું છે. એણે કહ્યું, અરે ભાઈ, તું રડે છે શું કામ? એ રૂપિયા તારા કયા કામમાં આવતા હતા? તું તો બસ એને દાટી જ રાખતો હતો ને. તો પછી શું ફરક પડે છે કે ખાડામાં રૂપિયા છે કે પથ્થર? લે, હવે ચિંતા કર્યા વગર આ કાંકરા ગણ્યા કર. આ પાડોશીની વાતમાં ઘણો ઊંડો અર્થ છુપાયેલો છે. તો આખી વાર્તા પરથી આપણે શું સમજ્યા? રૂપિયાનો સાચો અર્થ છે શું? જો, બોધ બહુ સીધો અને સરળ છે. પહેલી વાત, ધનનો સંગ્રહ કરવા કરતાં એનો સાચો ઉપયોગ કરવો વધુ જરૂરી છે. બીજી વાત, જે પૈસા વપરાતા જ નથી એ તો કાંકરા પથ્થર બરાબર જ છે, નહીં? અને સૌથી મહત્વની વાત, કોઈ પણ વસ્તુનું મૂલ્ય એને પોતાની પાસે રાખવામાં નથી, પણ એના ઉપયોગમાં છે. તો છેલ્લે બસ આ એક સવાલ મનમાં રહી જાય છે. સાચું મૂલ્ય, સાચી સંપત્તિ શું છે? વસ્તુઓનો સંગ્રહ કરવો એ કે પછી એનો સદુપયોગ કરવો એ? આ સદીઓ જૂની વાર્તા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. આના પર